તારીખ 17, 18 અને 19 તારીખે 3 દિવસીય ફર્સ્ટ ડીજી કપ યોગા ચેમ્પિયનશિપ 2024 નું આયોજન સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજન કરી સમગ્ર રાજ્યમાં રાજ પોલીસ દ્વારા પોલીસ વિભાગમાં સ્પોર્ટિંગ કલ્ચર પ્રમોટ કરવા માટે ટેલેન્ટ નર્ચરિંગ અને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ, સ્ટેટ પોલીસ ફોર્સિસ અને સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશનો અને યુનિયન ટેરિટરી રાજ્ય પોલીસ દળો આમાં પાર્ટિસિપેટ કરે એવા એક પ્રકારનું આયોજન છે. આનું સેન્ટ્રલ પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા સંકલન કરવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ આપણે ડીજી કપ સ્પોર્ટિંગ એક્ટિવિટીને અત્યારે એકમ ગુજરાત રાજ્ય દ્વારા આના ભાગરૂપે વડોદરામાં સૌ પ્રથમ વાર યોગા ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છે. આમાં સમગ્ર રાજ્ય 9 રેન્જીસ, 4 કમિશનરેટો, 4 જુદા જુદા વિભાગો, સીઆઈડી ક્રાઇમ અને હથિયારી વગેરે અને પોલીસ ભવનના એક ટીમ, કુલ મળીને લગભગ 14 ટીમો આમાં પાર્ટિસિપેટ કરવાના. યોગા એક કોમ્પિટિટિવ ઇવેન્ટ તરીકે આયોજન કરવા માટે અને યોગા ફેડરેશન સાથે સંકલન કરીને સ્ત્રી, પુરુષ અને 4 જુદા જુદા એજ ગ્રુપને આ કાર્યક્રમનું આયોજન થશે.